નમસ્તે. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 શ્રી લુહાર મોરી વાડી 4.5 જામગઢકા વિભાગ 2 પરિવહન અને સંચાર. કૃતિનું નામ રોલર બેરિયર. મારું નામ પરમારજીત વલ્લભભાઈ. મારું નામ દેવરાજ હેભાર. રસ્તાઓનો હાલના સમયમાં જેમ જેમ વસ્તી વધારો તથા ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ પરિવહન ક્ષેત્રમાં પણ ખૂબ વિકાસ થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં રસ્તાઓ અને સડકો ખૂબ જ સારા બની રહ્યા છે અને કેટલાક અકસ્માતો પણ વધ્યા છે, જેથી રસ્તાઓ પર બેરિયર લગાવવામાં આવ્યા છે અને અકસ્માતોમાં ઘટાડો નોંધાયો છે. હેતુ અકસ્માતને ઘટાડવા તથા અકસ્માતથી લોકોનો જીવ બચાવી જોખમને ઘટાડો. સિદ્ધાંત સરકતા ઘર્ષણ બળનું લોટણ ઘર્ષણ બળમાં રૂપાંતરણ. સાધન સામગ્રી લાકડાનું પાટિયું, ખીલ્લા, નટ બોલ્ટ, પ્લાસ્ટિક બેરિયર, કલર. કાર્ય પદ્ધતિ સૌપ્રથમ 2 બાય 3 ફૂટનું લાકડાનું પાટિયું લઈ તેમાં સરખા માપના અંતરે કાણા પાડી નટબોલ્ટ વડે દરેક કાણામાં 3 બેરિયર લગાવી આ નમૂનારૂપ રોલર બેરિયર તૈયાર થશે. હવે કોઈ વાહન સ્પીડથી કે પછી સામસામે અથવા તો કોઈ વાહન હિલ કે ખાઈ તથા એકદમ વળાંકવાળા રસ્તામાં બેરિયર સાથે અથડાશે અને સરકતા ઘર્ષણ બળનું લોટણ ઘર્ષણ બળમાં રૂપાંતરણ થશે, જેથી વાહનોને અને દેશના લોકોને ઓછા નુકસાન સાથે બચાવ થશે. ઉપયોગ તથા ફાયદા. આ રોલર બેરિયરનો ઉપયોગ હિલવાળા રસ્તામાં, ખીણવાળા રસ્તામાં, પૂરવાળા રસ્તામાં, સાંકડા રસ્તામાં, નદીવાળા રસ્તામાં કરવામાં આવે છે, જેથી અકસ્માતના સમયે હિલ, નદી, પુલ, પર્વત પરથી વાહન નીચે પડી અને અકસ્માત ન થઈ શકે તથા માનહાનિ અને જાનહાનિ પરથી પણ બચી શકાય તેમ છે. અકસ્માત અટકાવવાનો પ્રયોગ. ગુજરાતમાં સૌપ્રથમ 2023માં વધઈ સાપુતારા રોડ પર અકસ્માત સમયે બચાવ રોલર બેરિયર વધઈ સામગહન 40 કિમીના આંતરરાજ્ય ધોરીમાર્ગ પર લગાવવામાં આવ્યા, જેથી અકસ્માતોમાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે. જ્યાં રોલર બેરિયર ન હતા ત્યાં અકસ્માતો ખૂબ જ થતા હતા. ત્રિવ વળાંકો પર ડાંગ જિલ્લાના કલેક્ટર મહેશ પટેલ તેમજ જિલ્લાના પોલીસ વડા રવિરાજસિંહજી જાડેજાએ અકસ્માત નિવારણ માટે સતત પ્રયત્નશીલ છે, જેથી ગત દિવસોમાં રાત્રિ દરમિયાન એક બસનો ગંભીર અકસ્માત થવાનું પણ સામે આવ્યું છે. ત્યાં 28 લોકોનો આબાદ બચાવ થયો. ત્યાં રોલર સિસ્ટમના કારણે 28 મુસાફરીઓનો આબાદ બચાવ થયો હોવાનું પણ સામે આવ્યું છે, જેથી ત્યાં 11 હાલ ભયજનક વળાંકો પર રોલર બેરિયર લગાવવામાં આવ્યા છે અને હાલ 50% જેટલો પણ ઘટાડો પણ નોંધાયો છે આ રોલર બેરિયર લગાવવાના કારણે. સંદર્ભ ધોરણ 8 વિજ્ઞાન પાઠ્યપુસ્તક અને ઇન્ટરનેટ. અંદાજિત ખર્ચ ₹750.